જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈઝ હવારના પોળમાં અમારા ધાબા પર ઘણો બધો વધરો આવી ગયો છે. જો એક તો હો મુબે ઉપર હે હવે લેની બચ્ચું ખોર આમ છે લે લેના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કર્યું વદરોના હારે? વદરના હારજો આ જુઓ વદરો બધાની નાકાની હાલત દેખો તમે. આ બધી નારી ફોન નાખી છે. આ જુઓ કે કાંઈ નવીન નવીન નાર ફોન નાખી જાય. હા નહીં લે તાનવાળી બૂમ પાડે આપણો બધો હતો હોય તો બધો ઇસ્કારા બોલાયા ઇસ્કારા બોલાયા નહીં. આવી તો આવ્યું હો. બીજો આ બાદ બોલે છે ઘણા બધા એ આગળ ના પાછળ છે. પેલું શું જીલો હમણાં અડધું ના દતુરી કેટલા થાય? હા ગાઈસ આજુ જ આપણે રૂટીન બ્લોગ રહેવાનો છે. આજના દિવસની અંદર જે થાય ને હું તમને બધાને બતાવે. તો અત્યારમાં આપણે બેઠા છીએ યોગા કરવા માટે. તો લહેડો 5 મિનિટ મસ્ત મેડિટેશન કરી નાખીએ. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ દેખો રાખડીઓની શોપિંગ થાય છે. માસી મજામાં? હાવ હાવ ઓળખી ગયો? અરે હા કેરો લીધો તો નહીં બધાનો તો લઈ લીધો કોઈ એ જ ને. હા આમ રાખો એને ચાલુ કર્યું છે એમ. અરે સરસ સરસ. હું ભાવ રાખ્યું બધો આવી સારી હાથ ભર આવી જાય કમ્પ્લીટ ઓનથી. હું બાઇક લઈને જઉં પહેલાં એટલા વાગે. તો ગાઈઝ હું નીકળ્યું છું અમારા તબેલાની અંદર કારણ કે અમારે છે ને એક બેહવી વહેવી છે અને કૂતરું દેખોતા એ બધા ખાલી એ આય 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 અલે અલે શું કરે અલે 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 કેમેરા પપ્પી કરી દેવી પપ્પી કરું જોર મોડો છે બધું જાય એ જોઈ જોઈ જોઈ. અરે કેમેરા ચો પપ્પી કરી હતી બંધ તું પપ્પી કરાવતો લાગે છો તો હું તમને કહું હું થોડો કરા પપ્પે એવું લાગે જો જોઈ જોઈ આય આય એ જોઈ ને કૂતરું કૂતરું બાજુમાં બાજુ બચ્ચા. તો ગાઈસ તબેલાની અંદર જોવા માટે આવ્યો છું અને મારે છે ને એક બેહવી એવી છે તૈયારીમાં જ છે લગભગ વધારે સમય નહીં લે. આઈડી બેસે દેખો આ દેખાય પાછળ પરપોટો તો આવી ગયો છે. શું કહેવાય તો મને કોઈ ખબર નહીં મારા ભાઈ. દેખો લારી પીવાની ચાલુ થઈ ગઈ છે. ટૂંક સમયમાં વીવાઈ જાય હો લગભગ તો આજ વીવાઈ જાય છે. ઉંબીલા કરવાના ચાલુ કરી દીધા. તો ગાઈસ કતિક પગ કાઢ એવું લાગે છે. પપ્પાને ફોન કરું ભાઈ ફટાફટ. તો ગાઈસ થોડા થોડા પગ બહાર આવ્યા છે અને દેખો તેમાં તેમાં મોઢું એ બહાર આવી જાય. આજ આપણે છે ને નોર્મલ ડિલિવરી કરાવવાની છે બહેન. તો ગાઈસ હસમુખલા લાવ્યા છે. જો ખેંચાય છે પાડોરું કરો તાકાત કરો ભાઈ. એકદમ નોર્મલ ડિલિવરી થાય તો આપણે ડૉક્ટર સાહેબ આવ્યા છે. એટલે હા હું આવી જો ભાઈ. હું આવી છું જોઈ લેજો. પાડી આવી જો ભાઈ. પાડી? અરે કોંગ્રેચ્યુલેશન. પાડી આવી જો ભાઈ. સરસ સરસ ભાઈ હેડો પાડી આવી. પાડી પાડી જલેબી આવી જલેબી જલેબી. તો કઈ બેન આગળ દેખો એનું બચ્ચું મેળવ્યું છે. પાડી આવી છે એટલે બેન ખબર પડે ને કે અમારી પાડી છે. પણ નોમ બોમ પાડીએ બરાબર કે હું નોમ પાડું છે એ મંગુરી પાડીએ. આજે ગુરુવાર છે એટલે કોઈક નોમ પાડવું પડે. એટલે હાવ લે નહીં ગુરુવાર પરથી પાડવું વાર છે આજે. સારો વાર છે શુભ વાર. શ્રાવણીયો મહિને પાહો કિંમત પાડી આવી જશે. તો ગાઈસ જુઓ પપ્પા આવે છે. હવે ખાટલો લઈને આવતો ખાટલો લઈને. જય માતાજી મજામાં કા? કોણ કમ્પ્લીટ હતું ને પાહો પાડી આવી પાડી પાડી ગુરુવારના દિવસ. ડોક્ટર કોણ હતું? ડૉક્ટર હસમુખલાલ. હસમુખ જાની. હા ડોક્ટર હસમુખ જાની. અને આજે પાછો ગુરુવાર હા તો ગુરુ પૂર્ણિમા શ્રાવણ મહિનો સરસ સાવણી એટલે નોમ પાવું પડે ને આપણું પાછું હે પાડીનું નામ સાવણી. સાવણી સાવણી શ્રાવણ ગુરુવારનું નહીં પાવું પડે. ગુરી 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 હા ગંગી ગંગી ગંગી. હા ગુંજી વડી ચલનો બોલો છે કઈ દર્શન કર લે દર્શન કર લે. જોઈ લે તો એ કોઈ નિશન બિશન કોઈ નિશાન જોઈ લેતા એ ખાલી. તો ગાઈસ દેખો એકદમ નોર્મલ ડિલિવરી થઈ ગઈ એટલે બહુ સારું કહેવાય. આ કાંતિ કાકોને વાત આને હા વાત આન કોંતી કાકો બસું ટેન્શન દાય મારી આયુષ્માન વિજય બાબા સદાય ખુશ રહો સદાય સુખી રહો. ખુશ રહો અને સારું દૂધ આલો બસ એ તો ગોગો છે ને હોય એ તો સત
જય ગોગા મહારાજ. કઈશ અમારા ગામમાં છે ને બધો કૂતરો વધારે આવતો હોય છે, એટલે કૂતરો બધો આવે ને તો જે પણ વાછરડો બધો બી વણે બે હોવી વણી હોય ને તો નાના વાછરડો ડાયરેક્ટ ખાઈ જતો હોય છે. વાછરડો ડાયરેક્ટ ઉઠાઈ દઈશું. હા ડાયરેક્ટ લઈ જાય છે ને. અમારા કાનજી કાકાને તો આખો પાડો. ઓહો. પેલા કોણ લીધ્યા, પછી હા. પૂંછ લીધી. કોણજી કાકો આવ્યા ને એટલામાં તો પાડાનો શ્વાસ જ ધર. ઓહો. કોણજી કાકા બાપરે ખાસ સિવાય કરી પણ હું પછી શું કર્યું એ તો સર પૂછો. હું કરી દઉં ભૂલ જ કોણ પાડાનો સીધું. પતિજી વાત પર આ વાજા પાર પેલી પાર કરી નાખી હતી. આમ કૂતરાને ખાવા પડી જશે કે આ ખાવાની વધારે મજા આવે છે, હા હા એટલે પણ ડાયરેક્ટ ઉઠાઈ જ લે પછી. અહીં તો શાણ હોય કપા દે હોય અંધ હું. હો એ અંદર બધા મહિના. હા અહીં તો બધા ખા. તો ગાઈસ પાડીને બચાવવા માટે આપણે એક જારી લાવી પહેલી લીલા કલરની, તો લેહડો ઘેર જઈએ અને મમ્મીનો એ મોકલ લે અને પપ્પાને બે જઈએ રૂપાલ જારી લેવા માટે. તો ગાઈસ મમ્મી તો લુગડો ધોવું છે. હું આવી કે તું મમ્મી હે પાડો આવ્યો છે, પાડી આવી છે પાડી. હા પણ તાર તો ઉપર છે એ માં આપણે પેલી જારી લઈ આવીએ ને. હા ને પાછો કૂતરો બૂતરો બધો હેરાન કરી દો. કૂતરો બધો પાછું પાછળું ખાઈ જાય તો. હા એટલે જ તો, એટલે સેફટી કરી દઈએ ને આપણે. બધું ના પાડી છે તારે લે લઈ જવાની કે. હા એ જ તો આ વખત પાડી આવી ગઈ ને પણ. તો ગાઈસ મમ્મી તો ઘરનું કામ કરે છે એટલે આપણે હાર્દિકને લઈને જઈએ. ચાલો લહેરાતી બેસી જાય પાર્ટી. ચાલો આપણે તો હાર્દિકને છે ને આપણે તો તબેલામાં બેહાર્યું. ચલો ગાઈસ તબેલા જઈએ અને શાંતિથી રખવાડી કરીએ. અને બાબાજી તો બનાવ સોટી છે લે. હું સોટી છે કાઢતા એ હું હતું લે એવું કહતા અપાતે આ પાડીને પોત વાકાજી હાલ એના ત્રણ કટકા કરી નાખીને આપણને પેલું ગુરુ ગુરુ શું થાય એટલે સોટલું ગુંજ નાખ્યું એટલે ઓણ તો પેલું કરી ના તો. હા દોરી બનાવી દીધી દોરી પાડી પાડી આવી છે પાડી. તો ગાઈસ ફાઇનલી હાર્દિક આવી ગયો છે તબેલાની અંદર અને હાર્દિક છે ખાટલા પર બેસી રખવાડી કરે છે. એટલે પપ્પા અને હું બે જઈએ રૂપાલ અને તોથી બધો સામાન લેતા આવીએ સ્પેશિયલ બોર્ડર માટે. ઓયાજારી મારી પર છે બધી વાત મારી પાસે શું આપા. હા જોઈ લે કોંગ્રેચ્યુલેશન તો કેમ ને. કોંગ્રેચ્યુલેશન્સ એવરી ફેમિલી મેમ્બરને. હા કારણ કે દરેકની છે. હું દરેકની બહેનની છે. દરેકની છે બહેનની છે બે કોની છે બહેનની બે સો કોની છે? બહેનની છે ખબર. બે ફીટમાં હે તને બે તો ના મારે બે તો આપણી ફેવરેટ છે. ઓળખે છે ખબર છે આપણો ફૂલ ઓળખવાનું છે બે. એટલે હું કાં ખબર છે આટલું બધું મારે જવું તો બેવું છે. એટલે તને તો ગાઈસ પાડીનું નામ રાખ્યું છે ગુડિયા. અલી ગુડિયા એ ગુડ્ડુ અલે ગુડ્ડુ 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 છોનું મુનું છુલુલુલુલુલુ સુલુલુલુલુલા. એનિમલમાં એક વસ્તુ હારી કે જો આ પાડી બી વણી છે ને, પાડીની પણ બે બી વણી છે ને, તે પાડી તાત્કાલિક જ ઊભી થઈ જાય દેખો. અને આપણું તો વળી ખાસા 4-5 મહિના કે એકવાર પછી થતું હોય છે સોરી આ પદ વાર લાગે વાલ લાગે. તો ગાઈસ આપણે જઈએ છીએ જારી લેવા માટે અને બંકાનો બી હારે છે. બંકા ધ્યાન રાખજે ભાઈ હો, બધું તારા ભરોસે મેલીને જઈએ છીએ. હો કીધું મોબાઈલમાં બતા મોબાઈલ લાકડી શોધે કે બતાજી લાકડી શું છે અરે અરે આ બરા લાકડી શું રહ્યા લાકડી તો આવી ગયો લાકડી તો આયરી બે હાથે બે બે હાથી બે બે હાથે આમ ક્યો કીધું બા? અરે બોકરિયા ક્યો કર્યો પા કે મોબાઈલમાં ધ્યાન ના રાખતો કે હા મોબાઈલમાં મોબાઈલ ધ્યાન ના રાખજો ઉતરાણ છે ને ઓપર કરી હા ફ્રોમ કર ઓમ હા ના હાડી જોઈએ છીએ તો. જોઈએ છે અમે હો અમને ખબર છે બાબા કેટલી તાકાત છે. ચલો તા ચલો આવજો. તો લેડો ગાઈસ આપણે લેવા માટે જઈએ અમે ઝારી. તો ગાઈસ મમ્મીને કહીશું દૂધ કાઢવા ઓલે પણ તો ઘણી વાર સમજે કાન શું કે પપ્પા એ તો પેલી પાડી આવી છે ને એ જ તો પાડી જોવા આહા ના એ તો ના કદી બોલું કોક હા એ હેડે હવે આ એ હાય આમ જોયો પા તાન આમ જોયો કોક તો બોલ્યા કે હા પાડી આવી છે તે મારા કોંગ્રેચ્યુલેશન છે કે તો ગાઈસ ક્રેટા ગાડી લઈને જઈએ છીએ ગોબોય જારી લેવા માટે. જતા બે જણા હતા આગળ. આગળ તો કોક બૂમ બેઠા છે હવે આગળ કોણ બે જોવું ડોક્ટર રીઝા અલા ચકુ બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી
વિજયભાઈ જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું લેવા જવાનું છે આપણે? હે એટલે પાડી નહીં લેવા જવાનું, જારી લેવા જવાનું છે. તાન વળી પાડી આવી છે તો બેન હું આવી છે. અલ્યા હું પાછળ જાઉં અલ્યા તાન પછી આગળ કોણ બે? એ તને આટલી વારે હા આજ તો ચક્કુ બેન પણ આવવાના છે. મુંડા હાલ જય કરજે માં. માતાજી. જવા દે હેડો તાન. ચક્કુબેન. ચક્કુબેન ક્યાં ચાલ્યા? અલ્યા 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 લેડો ગાઈસ માસીને બે હાલ લઈએ. માસી આ જાઓ. હા મિલ જાઓ ભાઈ. બસ લાવ. ઓ ગો ભાઈ અમે આવીએ છીએ એમ બંધ કરી દે. બસ બે ટાઈમ પસાર ને તો ગાઈસ ગોભાઈ રંગપુર આવ્યા છીએ અને આપણે માસી છે ને ભાઈ ઉતારવાનું છે. માસી ઉભારો ખુલ્લી આલું બારો ખેંચો આમ ખાલી બસ. ચલો આવજો ચોક્કસ હો ને લેવા. જીપ બાર કાઢે છે ને એ. અરે આ પાર્ટી વેલકમ વેલકમ. હાય સોજી આવે મોડાસા મોડાસા બંકોમ આઈટીઆઈ કરે છે મોડાસાની અંદર. તો લેડો ગઈશ આમ આપણે જઈએ જારી લેવા માટે. ચકુબેન જોયું આનંદ જોયો દાનવડી શરમાઈ ગયો એ અલે હું શરમાઈ જવાનું. ચકુ તો શરમાઈ ગઈ. તો કૂતરો જુઓ ખાલી કૂતરો આવે જો કૂતરો જુઓ ખાલી. અરે અરે હટ 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 હટ. તો ગાઈસ આ કૂતરાને ખબર પડે કે આટલે એક બેહવી વણી છે અને એને પાડી આવી છે તો સારું કાઠું કોમ છે ભાઈ. હો રાતે આ પાડીને મૂકી નહીં. તો ગાઈસ ગોપોઈ આવ્યા છીએ જારી લેવા માટે અને દેખો દુકાનમાં એન્ટ્રી મારતા હંગાતી જ વળી જારી જોવા મળી ગયું છે. તો ગાઈસ કૂતરો બહુ બરાબર ન ઓય કૂતરાની કેંગાવા જો ગાઈ જાય એ ભાઈ ભાઈ ભાઈ. તો ગાઈસ જુઓ બે બંકાવા આવ્યા છે રખવાડું કરવા કાજી. હું નામ છે તારું? હયાન અને તારું? અંશુ તો બે શું કરો છો બે? રમે છીએ કામ પણ બે ઓગનાડી ઓગણાડીમાં હાઉ તમે પણ તમે બેનને ભણાવો છો બેન ભણાવું છું એવું છે? હાઉ જો આપણે આબા જાવ તમે અને આપણે હાથ જારી લેવાનું છે. આટલી ઊંચાઈ છે હે થઈ જાય નહીં આમ તો કૂતરો ડાય ને એવું તો મારી જ નહીં લાય મારે મારી ડાય પણ આટલી બેતી ના મારી ને. ડબલ કરી હા તાનવાડી આપણે છે ને એક નવી પાડી આવી છે. હું આવી છે? નહીં પાડી કોણ આવી છે પાડી? પાડી કોણ આવી છે પણ? પાડીનું નામ તો પાડી હોય નાના પણ કોણ પાડી આવી છે? તમા અમારે થોડી પાડી આવી છે. તાનું બેન આવી છે. હે હું હે તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. દેખો આપણે આવ્યા હતા ભાઈ પ્લાસ્ટિકની જારી લેવા માટે અને એની જગ્યાએ છે ને સ્પેશિયલ કૂતરો માટે આપણે દેખો આ ટાઈપની લોખંડની જારી લીધી છે. એટલે આપણે છે ને એકદમ લોંગ ટાઈમનું વિચાર્યું છે, શોર્ટકટ નહીં વિચાર્યો. બીજું કોક કોમન તો હોય આપણે કોમ થઈ જાય એટલે આપણે ગાડીની અંદર પેક કરી દઈએ. અરે આડી નહીં આવે હે ટ્રાય તો જોયું છે પણ ઊભી રહેવા દે, હું હતો સીધો. હા તે ઊભી કરો ગમે તે કરો પણ અંદર જ મેલી પાસે કબીએ તો અડધી ઓમલે હેડું હતું આપણે તો. એટલે દરવાજો ખુલ્લું રાખવાનો છે. તારે સીટ બોમ્બ કરો બે રે ગમે તે આપણે બે ગમે તે એક બાજુ રાખજો જારીઓ. એ તો ઊંઘી રહી ગમે તે કોક કર્યું એ તો બરાબર કર નાખ સીટીમ કર નાખ. હા એ જ તો જવા દો મને અધર કરો જ બસ. તો ગાઈસ જારી છે ને આપણે ગમે તે કઈ મોજ મેલવાની છે. ના ના આવી જાય આપણે આવી જાય ના ની અધવેની થાય થઈ જાય એમ તો ચમ ના ચાલે ટેન્શન કેવું બધું નહીં થાય ભલા આટલું તો ફૂલ રહે કર્યા આઈને કે આપણે શું બેસો બધા હે અરે તે બેસી જાય તે હું ચિંતા કરો અમે આરની બેદ ગમે તે બેસી જાય
ના થઈ જાય તો મજા આવી જાવ અંદર આવે. હવે તો આરામથી બેસી જાવ એમ. આમ બંધ થઈ બસ આમ વાંધો નહીં આમ ઈ ના આમ પડે બે તો આવી દે. જાય હાવ એ ચકુરિયા બાજુ જા ચકુ આ બાજુ જા તો આગળ જ રાખો તમે આગળ હાવ એટલે પેલા બાર ની જવા દે તરત મજા આવે પકવા દે. તો ગાઈસ આમ છે ને આપણે અંદર બેસવાની જગ્યા નહીં રહી એટલે આપણે દેખો તમને બધાને બતાવીએ કઈ રીતે બેસીએ છીએ લેડા અંતા ચકુ આગી જાય થોડી હા આઈ જા અમાર પુરાવો વિજયભાઈ એટલે ચકુ આગી જાય વિજયભાઈ તમે કાઢી મેલ દે બેટા. એ વિજયભાઈ આ બે કટ્ટો મને દેજો મને હા આ કટ્ટો માં કાઢ દેજો બંધ કરી દો ઓ ભાઈ જેમ બંધ કરી દીધી એ તાર માથે દેરાસ મને ફાઇનલી ગાઈસ ગાડીની અંદર બેસી ગયા છે અને દેખો આ બાદ બધી જારીઓ મેલી છે અને આનંદે બે મેં બાદ બેઠા છે મજબૂત મજા આવે નહીં મજબૂત સો કમ અલગ જ ગાડી દેખો લાગે નહીં ચકુ છે મજા આવે કે પાછળ મસ્ત તાનવરી જો ચકુ બેને પાછળ આવી ગયો ચાલો ના હોય અંદર આગળ વાળ્યો હું ગાલું ઉતારલી આ પૈસા એ ચકુ કોક લાવી છે લે હું હું લઈ પૈસા દે માં. ચાલ चक्कू सीधा कैसी है बताओ मस्त है ना हाँ अरे कहाँ पड़ी है तू इधर लेट रही हूँ लेटी है लेटी अरे बढ़िया यार अब मस्त मस्त पवन आए ठंडो ठंडो जो हम तानवरी तो गाइस फाइनली घेर आई ગયા છે ઘેર ની આપણે તબેલા આવ્યા છે તો લેહડો બધી જારી ઉતારી દઈએ એટલે આ કત્તિક સીટ ફાટી છે ને ખાલી અરે ફાટી ગઈ બધું. કત્તિક સીટ હવે ખાલી કત્તિક સીટ ફાટી છે ખાલી આ બાજુ થોડીક ફાટી ખાલી આવે તારી વે વાત આપણે હાવ વાંધો નહીં તો. ઓલા વિજયભાઈ તો આમ જોજો ખાલી આમ છો એના પર બસ ખાલી. બરોબર હમ ખેસ ની પડી ગયું બર આહે તો ડેમ ફાટ. ડેમ લે લે આણમ તો બર આહે તો ફાટ હે. હાવ એ વાત સાચી તાણવરી તો ગઈશ તો બેલાની અંદર લાવી દીધી છે જારીઓ. લેહડો તાન ચકુબેન આલવી શકું ગિફ્ટ આલવી છે હું કહી લે પણ કૂતરો બૂતરો આવ્યો નતો આયા દીકે બતાવું હું બતાવું સમાકાન પ્રૂફ છે હા, બ્લોગ લીધો તો? તાના અરે વાહ ઉતર ના દંડી મારી કૂતરો હા આવે તો આગળ મેં લેતો ને ભાઈ ને કીધું કૂતરો આયો કે ના આયો કીધું લગભગ ગ્રુપમાં હતો ગ્રુપમાં હતો ગ્રુપ આવ્યો એ આ તો ગપ્પુ મારતો પપ્પા. આવો સાવ કેવું છું 8-9 નું ગ્રુપ છે એ ગ્રુપ તો સસ્તો એ તો 8-9 નું ગ્રુપ છે આખો હા. તારું કૂતરું નતું ને પારેલું. એ અભી ગોતીને પરી છે જોજો એટલે હાવ લે ની જમના હે ભાઈ વાત લે પાજી ચકુબેન માટે ગિફ્ટ આવી છે હા એ ઈ બાઈક અલે આ અલે હા મસ્ત ગિફ્ટ છે હો કત્તિકલી ટી આહા હા અલે કોંગ્રેચ્યુલેશન લ્યા સેલિબ્રેશન સુખનો જોઈ સૂરજ લે પાડી જોઈ. લે પાડી બતાવી હેડો જોઈ ના પાડી બતાવી હેડો પાડી હા એવું ન વાડે લીજા નોમ પાવાનું છે લીજા પાડીનું તું કે હું નામ પાડીએ કે હેડ દીકરા દીકજા ના લીજા જ પાડવાનું છે ના અને છે ને આપણે કે પ્રેમથી ચકુરી કહી બરાબર ને ચકુરી એ એ તને નથી કહેતા હો અમે તો પેલી પાડીને કહીએ છીએ ચકુડી એટલે પાડીને કહીએ છીએ અમે તું કા દઉં છું ચકુ ચકુ એ ચકુ. એટલે તું કા દઉં છું અમે તો પાડીને કહીએ છીએ લીસો રે અમે તો પાડીને કહીએ છીએ લીજા એ તો ગાઈસ આમ આપણે તબેલામાંની ઘેર જઈએ છીએ મસ્ત ચા પોણી કરી અને પછી પાછા તબેલાની અંદર આવીએ અને પછી આપણે આ બધી જારી મારી દઈએ બરાબર તો લેહડો તને ઘેર જઈએ આરામ નથી કરવાનો ખાલી ચા પીવાનો. આરામ તો કરવાનો જ નહીં ભાઈ તો બરાબર જે આરામ ના કરે એ જ બંધો આપણું ફેવરેટ છે તને ખબર છે જેમ કે હું તું તો આરામ ફૂલ આરામ નહીં કરતો. ફૂલ આરામ કરે છે પેલો આરામ કરે તો બપોરે એ તો કરે જ કે ભાઈ એ તો રાજા માણસ છે યાર. આમ કે હુઈ જવાનું તાન એમ તો ભાઈ બધું પેન્શન આવે છે ભાઈ ખબર છે 35,000 રૂપિયા પેન્શન આવે દર મહિને પછી આપણું શું 35,000 આવે હું કેવું ભાઈ એમની તો હોગે તાન એમની તો હોગે પણ અલે અલે દેમ અલે અલે આ લે એ શું લાગી છે અલે આ લે ગજબ બે જાડી કુલી ખાવા છે ટેન્શન નાખી હે તો ગાઈસ 3:30 વાગ્યા છે અને દેખો પપ્પા માટે મસ્ત મજાની ગરમા ગરમ ચાય બનાવી દીધી છે અને ખાસ કરીને તો મારા ભાઈ અમારા એક ફોલોવર આવ્યા છે તેમની સાથે પણ તમને બધાને મુલાકાત કરાવીએ પણ તો પપ્પા જોડે જઈએ અને પછી મુલાકાત કરાવીએ તો ગાઈસ પપ્પા માટે ચા લઈને આવી ગયા છે પપ્પા
ચાય લાવી ચાય લાવાડો હા હું જો ભાઈ મજામાં જય માતાજી તો ગાઈસ અમારા ફોલોવર છે ને આઈડિયા ફોલોવર છે પકડજો ખાલી હું તમને બધાને જે વાત કરતો હતો ને એ આઈડિયા ફોલોવર છે પહેલાં તો જય માતાજી જય માતાજી હું જગ્યા શું નામ છે તમારું મારું નામ મનીષ છે મનીષભાઈ હે ને હાવ ક્યાંથી આયા વાવડીથી વાવડી તલોદ વાવડી હે ને તલોદ વાવડી એટલે કેટલા કિલોમીટર થાય આટલા હી લગભગ 25 કિલોમીટર થાય એવું હે ને હાવ 25 કિલોમીટર દૂરથી આવ્યા છે ભાઈ સ્પેશિયલ મળવા માટે પાછા સરસ કહેવાય આટલા બેસો બે બે પીવો હા ફિરસે એમાં 3 ડીશો લાવે આપણે ફરીને ચા પીએ ને બધા ચા પીવા વાળો હોય હાઈ આ બંકો આ ભાઈ ઉતી 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 અરે બોલો ગાડા તો ગાઈસ જો જારી બોધવાની ચાલુ થઈ ગઈ છે આ પછી ને પેલબાજના ભાગમાંથી બધું આ બાજુ આવવાનું છે હો હવે લાખ રૂપિયા પાય તું હાલ તું કેમ ગાલ આજી કે લાખ રૂપિયા તાર જો આ લાખ રૂપિયા હમ હે આઈ ભાઈ લાકડું કાઢ નાખો લે ખેંચો 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 પા ખેંચો લે આય હવે ખેંચો લે કેજો કાન વરી તો ગાઈસ જો આપણે જારી બોધવાની છે તો પપ્પાને બધા ખેંચે છે હાવ લે ભલે તો આટલા છે એટલા આવી રહું ઓયા કપસ કોણ કર્યો લાગ દંડી તમને બદલ દેવાનું કાઢી હાવ હવે પૂર કરવા લે એ તારે પૂર વાયર ગાઈસ અમાર બુરકાકો પ્રવચન હોબળે છે સાથે સાથે કોમ કર્યું છે જબરજસ્ત કહેવાય હો લેડો પ્રવચનમાં મગ્ન થઈ ગયા પ્રવચનમાં મગ્ન થઈ જવું લાગે તો પાપડી ત્રીજો રાઉન્ડ ખેસ રાઉન્ડ માર દે રાઉન્ડ કરી નાવ છેલા ઉસે લઈ ગયું કારીગર બોલાયા શિયા કારીગર છે આઈ રે કારીગર બોલાવા દે કારીગર કે તો હમ કઈયા ખરેખર બુરકાકો કારીગર બને છે કૂતરો માટે કત્ય જગ્યા ના રવી જો પાપડી તું એશાન નો જોઈ રહ્યો છું ગમે તે કયો પણ કારીગર એ કારીગર ભાઈ હો હા દેખો બુરકાકો ખરેખર કારીગર છે તાન ભાઈ વિકાજી ઉતાવળા હો ગયા કઈ હાલતા નહીં ફટાફટ કાપીને એ તાન તો ગાઈસ કારીગર આવી રહ્યા છે બુરકાકો બુરકાકા બોલો સાહેબ તમને ક્યારનો અનુભવ છે આ વાતનો આ કામનો તો લગભગ 10 વર્ષનો સોનો અનુભવ 10 વર્ષનો તાન પણ તાર તો હમણાં છેલ્લા 2 વર્ષથી જ આવ્યા ના ના આ તો પેલા હતા એ તો આપણે ગોમડિયામાં હમણાં આયા છે એ એવું છે એમ? તાન હા તે તો ગોમરાના જ છો કે તારે કહું કોઈ હે પપ્પા એટલે આ તો મેં સીટીને જઈને બહુ જ ગયેલા છે તાન વાતો તો જોર કહો તો તે વાત તો કરી જ પડે કે વાલો બીજો તારા પહાડા એ વિકાજી તારા દેખો હા ઓ લા 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 પછી બોલ કાકા તમારે તારા આયક ના આયા પછી જીજી હા તમારે તારા આયક નહીં બહુ આયા દીધી તાને એવું છે એમ હા પેલી પાઇપો પર બોન તાર બહુ દીધા ભૂંડ તારી હા દોરી અરે જોર લાયો ભૂંડ તાર તાર અને આબા કયા તાર છે આ બકરી તાર કુત્તા તાર આ કૂતરા તાર કૂતરા તાર છે કૂતરા હા સાવધાન જો નવું નોમ પાડી કૂતરા તારવાનું કૂતરાથી સાવધાન દીપડા તાર હા તો દીપડો તો આવત નહીં જાય દીપડો આવત નહીં પણ અંદર ના ખાય હા દીપડો ના હાલે તો કૂતરો માટે સ્પેશિયલ સાતો તો ગાઈસ દેખો તમને એક વસ્તુ બતાવીએ આ થોબલો ખરો ને આપણે ઓમ લેવાની છે બોર્ડર રાખી થોડાને કાપવાનો થોબલા નહીં કાપવાના કહું કે હું કાપું છે આ પટ્ટીની કાપી પર હા એ પણ નરી ચોડી જ નાખો કે છોડી નાખીએ છોડી નાખો એટલે કાપ્યા કર છોડી નાખો અરે કારીગર કેમ કહા દિયા કારીગર કાપાઈ ગઈ લ્યો આ તો તાત્કાલિક બુસકો ઉડી ગયો ઉસકો ઉડી ગયો આઈ લ્યો બકરી બોલી એ એ તાર ની લે તાર તો એ પહેરી જાય તારા તાનિયા તાર પેહ જાય લે પેલા તારની મસ્તી નહીં આ તો કચરામાં હોડી નાખો એ સોની મુની ના હોય ને ઓને સોની ઓમ કરી કોમ કરો ચાલો પૂછ લે દાતરા લે લે વરી રાત્રે એ વરી દાંતરું બોલો કાપીને વળી ગયું ઓ તો નહીં હેડો એ કોમ તો થઈ ગયું આપણે હા ઉદ્યા મેં કેસો કૂતરું તો જતું રહ્યું ને પણ જતું રહ્યું ગાઈસ દેખો આ બાદ તો જારી બહુ થઈ ગઈ છે આમ આ બાદનો ભાગ બાકી જ ખાલી વિક્રમ તો ગાઈસ ડબલ મજૂરી કરવાની આવી છે આપણે જે બધા તાર બોધ્યા હતા ને એ બધા છોડી અને આ જે છે ને જારી એ તો છે ખૂંદી પેલ બાદ પોકાડી પર છે અરે કારીગર તો શું કર્યું તાન પાસે
કારીગર પેલા કારીગર ને હવડો લોસો મળે છે. એ કારીગર તો આબા હતા આટલું બધું હા આ કારીગર તો બરોબર હતા પણ જે ભાઈ હટ કરો કે ભાઈ આમ કરો આમ કરો દરવાજાનો ડખો ગાલ્યો છે ને. હવે હટી મંત્રી ડખો ગાલ્યો હા, જો કારીગર કરી. પાછા આવ્યો લઈ ગયા પાછો એમ જ ગયો અને પેલું બેઠો છે ને સુરો પેલો બેઠો તો સીધો નથી લેવા કેટલો હણી આવે આવી જાય તો કમ્પ્લીટ આવી જાય તો આ ખવાઈ ગયો. અને વધાર પર હે તો પછી એ તો વાત દાળ પર. વધાર પર હે વધાર પર હે એ પણ અહીં છે અમારા દોસ્ત એ વધાર પર એ તો સચ તો ગાઈસ બીજો રોલ ઓપન કરી નાખ્યો છે અને એ રોલ આપણે આગળ લઈ જવાનો છે આ દે, આલે ઉપડે જો, ઉપડે જો. હા જેમ જેમ ઉપડે, જેમ ઉપડે, ઉપડે. ઉભારો 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 બધું. અલે ઉભા છે ઓટી પરી ને ખેંચ, 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 ખેસ વિકા ખેસ જ લે ખેસ તો કાકા ખેંચ. હા આમ લાગી ગયો આમાં. હા. મધ્યમ બે ફૂટ ખૂટે છે. ફૂટે છે એમ કયું શું થયું? તાર પાસે પેલું હું ને ભરાઈ દે. ઈ વાત છે. આ પોકી દે હામ હોકા તન જવા દે તેમ જવા દે નહીં જવા દે આ દે. ખેંચ. આ બાદ તો થઈ જાય સેટિંગ હો પેપર જો તમે જો તો કઈ જોતા ઈ વિકો જે એવું ખેસ છે વિકાજી ખેસ જો વિકાજી તાનવાડી ખેસો ખેસો આની હા 2 ફૂટ જેવું ખૂટે એવું ખાલી આપા તું તો આવા દેડો પૈતા લે, તો પાછું વચ્ચે હોવ. ખેંચ, ચાલો, ખેંચ, ચાલો. તું તો આવા દે તો થઈ જાય વળી ઉભા ખેસ બેડો વિકા તો અંદર થી ખેસ વિકા તું ખાલી આ ઉપર કાટ નાખું બરાબર ખેસો હા ખેસો ખેસો તો ગાઈસ પપ્પાનું એ એપ્રુવલ ઉપર હે પછી પૂરું કાકા બોધવાનું ચાલુ કરે આ જો, તાનવાડી આ ઉછેલાઈ. હાઉ એ ખોટું ખેલાઈ ગયા બરો હાથેથી તાનવાડી લેતા પક્કા લેતા થઈ ગયું કન્ફર્મ ના થઈ ગયું પપ્પા જોઈ લો પા આગળ કોમ બતો પપ્પા બીજા મળે થોડુંક વધારે એટલું સારું આપણે અંબા પેલું કોકી રહે છે જવું છે સતોષ તાર શામ ખાલી આપ જાઓ તને હા બરાબર ઓય કમ્પ્લીટ આવી ફાઇનલી આવી બોર્ડર શીખુંદી આવી ગઈ છે આમ આપણે છે ને બધા તાર વળી બહુ વરા ચાલુ કરી દઈએ તો જો અગિયારથી આપણે લાવ્યા છે સ્પેશિયલ આ પ્રકારના તાર અને પકડ છે અને કટિંગ કરી અને મસ્ત મત દેવાનું તો ગાઈસ આ છે ને નીલગીરીનું લાકડું છે તમે અત્યારે હાલમાં દેખો પૂરેપૂરું બોદાઈ ગયું છે હો. આ દેખો આ લાકડું છે પણ બધું માટી થઈ ગઈ જાય હા હાવ લે. તો ગાઈસ જુઓ જારી તો પૂરેપૂરી બોધ આવી ગઈ છે આ બાજના ભાગમાં કમ્પ્લીટ બોધ આવી ગઈ પેલ બાજે મસ્ત બોધ આવી ગઈ છે આમ ખાલી દરવાજો બનાવવાનો બાકી છે એટલે દેખો હાર્દિકને પપ્પા બે દરવાજો બનાવશે અત્યારમાં તો અને આ પાઇપ ઊભી કરી છે બરાબર શીરાય એ તો પાડી માટે લાવીને કે આ પાડીને બોધ માટે લાવે છે પપ્પા પહોંચતા પાકન પોણી નહીં પેલા મારે પીવું છે ને યાર પોણી એટલું ગુંટો જ મારે પીવું પડે કદીક છે દૂધ હે મેન દૂધ હે દૂધ પીવું દૂધ પીવું છે બોલે તાનવરી યાર હાવ વરસાદ આવી જાય એવું લાગે તો સર કેટલી વાર છે પુરસી તો ગાઈસ ગોબોથી લાવ્યા હતા દોરી આપણે પાડીને બાંધવા માટે તો દેખો થોડી ઘણી દોરી અંદરથી કટ કરી નાખી છે કારણ કે દોરી છે ને બહુ લોબી છે એટલા માટે તો દેખો મમ્મી બાંધો છે પાડીને રસમાજી મારા વાલાજી સારું કરજો હા આજ તો વળી કોમ કરીને જબ્બર થાક લાગ્યો છે અને સાથે સાથે ભૂખ પણ હેવી લાગી છે અમને હા બહુ મજબૂત ભૂખ લાગી છે હા ત્યાં નથી તો ગાઈસ જમવા માટે બેહ્યા છીએ અને દેખો મમ્મીએ મસ્ત વસ્તુ બનાવી છે મમ્મી શું બનાવી આઈટમમાં સુખડી આજે વળી જોરદાર ભૂખ લાગી હતી એટલે દેખો મમ્મીએ મસ્ત મજાની સુખડી બનાવી છે આ એ પીસ પાયા છે ને અત્યારે ખાવામાં લે કે પછી છે ને એવું છે એમ હા અને સાથે દેખો ગાયની ખીચડી બનાવી છે કેવો તો હુકા ના જઈ પર એવું છે સી વાત હતી એ તો પેટમાં હુકા હે જમ હાર દેખાય દેખો લાવી તો ગાઈઝ અત્યારે હાલ 9:30 વાગ્યા છે અને મારા ઘેર મારા ફોલોવર આવ્યા છે તો લેહડો તમને બધાને મુલાકાત કરાવીએ જય માતાજી
કેમ છો? બસ મજામાં છીએ અને તમારા વિડીયો જોતા હતા એટલે મને સરસ એવું લાગ્યું કે ચલો આપણે ભાવેશભાઈને મળવા જઈએ. Thank તો અમે you. અહીંયા મળવા માટે આવ્યા સ્પેશિયલ. હા, ક્યાંથી આવ્યા તમે? હું ગાંધીનગર છું. ગાંધીનગરથી આવ્યા છે મારા ફોલોવર. થેન્ક યુ બા. હા, જય માતાજી. જય માતાજી કહો. હું છે બાપુ, કે મજામાં? બસ મજામાં. હા, બાપુ પણ આવ્યા છે. અરે આ છોટે રાજન. ભત્રીજો અમારો. બાપુ જય માતાજી. જય માતાજી બોલો બેટા. જય માતાજી. શરમાઈ છે ભાઈ લો. વધારે રસ. હા હા. બાપુ જય માતાજી. જય માતાજી. હું છે કે મજામાં? બસ મજા. કેવું લાગ્યું અમારા ઘરે બસ આવીને? મજા આવ્યા. અહીં આવીને ખુશ થઈ ગયા. તમારી વાત સાંભળી અને ખરેખર તમારા પપ્પાએ તમારા માટે એક બીજી જિંદગી આપી. હા, એ તો છે. જે કિડનીનું દાન કરીને તમને એક નવું જીવન આપ્યું. એટલે ખરેખર તમારા પપ્પા માટે મારા માટે કંઈ શબ્દ નથી. શું કહેવું એમને? મહાન માણસ કહેવાય અત્યારના. કારણ કે કોઈ અત્યારે દુનિયા કેવી સ્વાર્થ નહીં. એક જીવન તો આલી પણ બીજું જીવન આપ્યું. એટલે ખરેખર તમારા માટે તમારા પપ્પા ભગવાન કહેવાય. ભગવાન. થી પણ વિશેષ છે. એ તો છે. એ બહુ આનંદ થયો ઘરે આવી. થેન્ક યુ. અવાજ નહીં આવતો આવે. તો ગાઈસ હવે કરીએ છીએ આપણે બ્લોગને એન્ડ. આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. અને હા, પાડી માટે કોંગ્રેચ્યુલેશન્સ બધા લખી દેજો કમેન્ટની અંદર. બાય બાય.